મેન મેનુમાં જઈ રિઝલ્ટ મોડ્યુલ પર ક્લિક કરો, એડ એક્ઝામ મોડ્યુલ સિલેક્ટ કરો, 3 મેનુ જોવા મળશે. એડ એક્ઝામ માર્ક્સ અને ડિલીટ એડ એક્ઝામ માર્ક્સ જોવા મળશે. એડ એક્ઝામ સિલેક્ટ કરો, પ્લસ એક્ઝામ બટન પર ક્લિક કરો. એક્ઝામ નામ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. એક્ઝામ એડિટ કરવા એડિટ બટન પર ક્લિક કરો. એક્ઝામ ડિલીટ કરવા ડિલીટ બટન પર ક્લિક કરો. એડ એક્ઝામ માર્ક્સ સિલેક્ટ કરો. પ્લસ ફ્રોમ એક્સેલ અને પ્લસ અપડેટ એક્ઝામ રિઝલ્ટ માર્ક્સ બટન જોવા મળશે. પ્લસ એડ ફ્રોમ એક્સેલ બટન પર ક્લિક કરો. જે ક્લાસના માર્ક્સ એડ કરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરો. નીચે મુજબ જે ક્લાસના સબ્જેક્ટ અલોકેશન કરેલ હશે તે સબ્જેક્ટ જોવા મળશે. જે સબ્જેક્ટ સિલેક્ટ કરેલ હશે તે જ ડાઉનલોડ સેમ્પલ ફાઇલમાં જોવા મળશે. ડાઉનલોડ બટન પર ક્લિક કરો. સેમ્પલ એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તારીખ સિલેક્ટ કરી ટાઈપ સિલેક્ટ કરો. જે એક્સેલ ફાઇલ સેમ્પલ બનાવેલી હોય તે ફાઇલ અપલોડ કરી અપલોડ બટન પર ક્લિક કરો. નીચે મુજબ અપલોડ ફાઇલની વિગત જોવા મળશે. ત્યાંથી પણ માર્ક્સ એડ કરી શકો છો. માર્ક્સ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. અપડેટ એક્ઝામ માર્ક્સ બટન પર ક્લિક કરો. ક્લાસ સિલેક્ટ કરો. ટાઈપ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ વિગત જોવા મળશે. તમે માર્ક્સ સુધારી પણ શકો છો. માર્ક્સ સુધારી અપડેટ બટન પર ક્લિક કરો. ક્લાસ સિલેક્ટ ટાઈપ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ વિગત જોવા મળશે. તમે માર્ક્સ એડ પણ કરી શકો છો. ડિલીટ એક્ઝામ માર્ક્સ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી ટાઈપ સિલેક્ટ કરી સબ્જેક્ટ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે સ્ટુડન્ટ મેસેજ મોકલવા માંગતા હોય તે સ્ટુડન્ટ સિલેક્ટ કરી સેન્ડ મેસેજ બટન પર ક્લિક કરો. સ્ટુડન્ટ ડિલીટ પણ કરી શકો છો. રિઝલ્ટ સેટિંગ સિલેક્ટ કરો. 2 મેનુ જોવા મળશે. રિઝલ્ટ પ્રિન્ટ સેટિંગ અને ફાઇનલ એક્ઝામ સ્ટ્રક્ચર સેટિંગ જોવા મળશે. રિઝલ્ટ સેટિંગ સિલેક્ટ કરો. સિલેક્ટ સેક્શન સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ માહિતી એડ કરી સેવ બટન પર ક્લિક કરો. ફાઇનલ એક્ઝામ સ્ટ્રક્ચર સેટિંગ સિલેક્ટ કરી પ્લસ સ્ટ્રક્ચર બટન પર ક્લિક કરો. રિઝલ્ટ સ્ટ્રક્ચર એડ કરી સેવ બટન પર ક્લિક કરો. સ્ટ્રક્ચર એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો. સ્ટ્રક્ચર ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો. રિઝલ્ટ પ્રિન્ટ સિલેક્ટ કરો. 5 મેનુ જોવા મળશે. ક્લાસ વાઇઝ રિઝલ્ટ રિપોર્ટ ક્લાસ વાઇઝ મલ્ટિપલ એક્ઝામ રિઝલ્ટ રિપોર્ટ જોવા મળશે. ક્લાસ અને સ્ટ્રક્ચર વાઇઝ રિઝલ્ટ રિપોર્ટ એક્ઝામ વાઇઝ રિઝલ્ટ અને સ્ટ્રક્ચર વાઇઝ રિઝલ્ટ જોવા મળશે. ક્લાસ વાઇઝ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરો. રિઝલ્ટ ટર્મ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે. ટોપ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરો. તે સ્ટુડન્ટ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. બોટમ બટન પર ક્લિક કરો. તે સ્ટુડન્ટ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ વાઇઝ ટોપ બટન પર ક્લિક કરતા સબ્જેક્ટ વાઇઝ ટોપ સ્ટુડન્ટની વિગત જોવા મળશે. સબ્જેક્ટ વાઇઝ સમરી બટન પર ક્લિક કરતા સમરી રિપોર્ટ જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો. ક્લાસ વાઇઝ મલ્ટિપલ એક્ઝામ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો. ક્લાસ અને સ્ટ્રક્ચર વાઇઝ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો. એક્ઝામ વાઇઝ રિઝલ્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી ટર્મ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે રિઝલ્ટ પ્રિન્ટની ટાઈપ જોવા મળશે. તે જે રિઝલ્ટ પ્રિન્ટ લેવા માંગતા હોય તે રિઝલ્ટ પ્રિન્ટ ખાનામાં જોવા મળશે. તે અંક પર ક્લિક કરતા જુદી જુદી પ્રિન્ટ લઈ શકો છો. સ્ટ્રક્ચર વાઇઝ રિઝલ્ટ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરો. પ્રિન્ટ ટાઈપ જે પ્રિન્ટ વોટ્સએપ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે તે વિગત જોવા મળશે. જે સ્ટુડન્ટ પ્રિન્ટ વોટ્સએપ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી સેન્ડ વોટ્સએપ ખાનામાં અંક ઉપર ક્લિક કરો. રિઝલ્ટ અટેન્ડન્સ મેનુ સિલેક્ટ કરો. જે ક્લાસની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ અટેન્ડન્સ ભરી સેવ બટન પર ક્લિક કરો.